વડોદરા શહેરમાં હાઈવે પરથી આવતું વરસાદનું પાણી શહેરમાં ના પ્રવેશે તેના માટે કોર્પોરેશન દ્વારા અંદાજે 8-10 વર્ષ પૂર્વે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વે મુજબ અંદાજિત 200 કરોડ ઉપરાંતના ખર્ચે લાઈન નાખવી પડે તેમ હતું. પરંતુ આટલો મોટો ખર્ચ માટે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને પગલે હાલમાં જ પડેલ વરસાદમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક સોસાયટીઓ જળબંબાકાર બની હતી અને 3 થી 4 દિવસ સુધી વરસાદી પાણીમાં રહીશો બાનમાં રહ્યા હતા. ત્યારે હાલમાં હાઈવે પરથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા હાઈવેના સમાંતર કાંસ બનાવવામાં આવ્યો હતો અને તેના દ્વારા વરસાદી પાણીનો ખેતરમાં નિકાલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આમ છતાં હાઈવે પર કેટલીક જગ્યાએ કાંસમાં પાણી ધીમું અથવા તો વેગથી પસાર થઈ રહ્યું છે. જ્યાં ધીમી ગતિએ પાણી વહે છે ત્યાં કાંસને ખોદવાની જરૂર છે, પરંતુ તંત્ર દ્વારા પાણી ભરેલી કાંસ હોય તે હાલ શક્ય નથી. ત્યારે વહેલી તકે કોર્પોરેશનના અધિકારીઓ કાંસને ખોદીને ઊંડી તેમજ પહોળી કરે, જેથી કરીને હાઈવે પરના વરસાદી પાણી હાઈવે નજીક આવેલી સોસાયટીમાં પ્રવેશે નહીં અને નાગરિકોને હાડમારી વેઠવાનો વખત ના આવે. ત્યારે જોઈ રહ્યું કે કોર્પોરેશન હાલમાં વરસાદ રોકાયો છે ત્યારે કઈ રીતની કામગીરી કરી નાગરિકોને વરસાદી પાણીના ભરાવાથી છુટકારો અપાવે છે. બહુરાની અને શિવશક્તિ હોટલ પાસે જે આપણો હાઈવે સમાંતર કાંસ છે, પરિવારથી છેક કપુરાઈ ચોકડી સુધી ત્યાં પાણી વહી રહ્યું છે અને બહુરાની હોટલ પાસે જે રેતીની થેલીઓ ધોવાણ ના થાય એના માટે મૂકી તથા બહુરાની હોટલથી સામે કપુરાઈ તરફ એક હાઈવે ક્રોસિંગ કરીને પણ એમનો જે પાઇપ હાઈવે વાળે નાખેલો છે.